બીજી તરફ સુરત શહેરની વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સુરત શહેર માટે 30 વોર્ડ માટે 120 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. તો સુરત મહાનગરપાલિકામાં ભાજપના ઉમેદવારોના નામ આજે જાહેર કરવામાં આવ્યા હતા. ગઈકાલે થયેલી મહત્વપૂર્ણ બેઠકને લઈને ભાજપના ઉમેદવારોના નામ આજે જાહેર કરવામાં આવ્યા છે, જેમાં સુરત શહેરમાં 30 વોર્ડ માટે 120 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. પાંચમાં રાશિબેન હિરાણી, જયશ્રીબેન વોરા. આ સાથે જ વોર્ડ નંબર 6માં જયશ્રી વરિયા, અનિતા દેસાઈ, દક્ષેશ માવાણી અને ઘનશ્યામ સવાણીને ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ નંબર 7માં જ્યોતિબેન પટેલ, પૂજાબેન હરસોરા તથા વોર્ડ નંબર 8માં મીનાબેન આંબલિયા, સુવર્ણાબેન જાદવ, જીતેન્દ્ર સોલંકી અને ચિમન પટેલને ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ નંબર 9માં વાત કરીએ તો નેન્સી શાહ, ગૌરી સાપરિયા, કૃણાલ સેલર તથા રાજન પટેલને ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ નંબર 10માં વાત કરીએ તો દિવ્યા રાઠોડ, ઉર્વશી પટેલ, ધર્મેશ વાણિયાવાલા તથા નિલેશ પટેલને ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ નંબર 11માં હેમાલી બોધાવાલા, વૈશાલી શાહ, કેયુર ચપટવાલાને ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ નંબર 12ની વાત કરીએ તો વોર્ડ નંબર 12ની અંદર જે છે જેમાં હેમલતા રાવતકા, આરતી પટેલ, રાકેશ માણી, કિશોર મયાણીને ટિકિટ આપવામાં આવી છે.